ત્યારે મને એમ કીધું કે ઉપર છે અમારી પાસે, અમારી કસ્ટડીમાં, તમને જોવા ન દે. જોવા ન દે હું કઈને મારવાનો તો હતો નહીં. જે આરોપી છે એનું નામ નથી ક્યાંય જાહેર કર્યું, એના પપ્પાનું નામ નથી કર્યું, એનું ઘરનું સરનામું કંઈ પણ એમાં દર્શાવવામાં નથી આવ્યું. એટલે અમારી અત્યારે એક જ માંગ છે કે અમારા દીકરા સાથે ન્યાય કરો, ન્યાય કરો, ન્યાય કરો. અમારા છોકરાનું દુઃખ ને એની વિધિઓને જે કંઈ કરવાનું હોય હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમને ખબર જ છે કે શું વિધિઓ થાય, એ છોડીને અમારે અહીં આવવું પડે છે. એ એમને ગમતું નથી. મૃતકના પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ જે છે તે જોવા મળ્યો. અકસ્માતના 48 કલાકમાં જ કાર ચાલકને જામીન મળી જતા મૃતકના પરિવારજનોમાં આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે. સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં 2 દિવસ પહેલા એક અકસ્માત થયો હતો. આ અકસ્માત BMW કારે એક મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત ગમખ્વાર સર્જાયો હતો. રાજકોટમાં BMW અકસ્માત મામલે સૌથી મોટા સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસ પર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે. જી હા, મૃતકના પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ જે છે તે જોવા મળ્યો. અકસ્માતના 48 કલાકમાં જ કાર ચાલકને જામીન મળી જતા મૃતકના પરિવારજનોમાં આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે. જામીન મળી ગયા છે, એ બહાર નીકળી ગયો છે. મૃતક અભિષેક નાથાણીના પરિવારજનો છે તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કાલાવાડ રોડ નજીક રાત્રિના સમયે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જે કાર ચાલક છે, BMW કાર ચાલક એ ફૂલ સ્પીડે આવતો દેખાયો હતો. કાર ચાલકે મોપેડ ચાલકને હડફેટે લેતા જે મોપેડ ચાલક હતો એ 50 થી 60 ફૂટ જેટલો ફંગોળાય અને રોડ ઉપર ઢસડાયો હતો ને એનું અચાનક મોત થયું હતું. ત્યારબાદ અલગ અલગ રીતે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે એમના પરિવારજનો શું કહી રહ્યા છે, આવો એમને સાંભળીએ. રાજકોટમાં જ્યારે થોડા દિવસો પહેલા BMW ચાલકે એક એક્સેસ ચાલકને જ્યારે હડફેટે લીધો હતો ત્યારે રાક્ષસના રાજા બેફામ બન્યા છે. ત્યારે અમદાવાદમાં હવે રાજકોટમાં પણ આવી ઘટના આવી, પણ આ ઘટનામાં તો કંઈક નવો જ વળાંક છે. જેમ કે પરિવારજનો અત્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે પહેલા તો મોઢું પ્રેસ સમક્ષ એટલે મીડિયા સમક્ષ દેખાડવામાં નથી આવ્યું, પ્લસમાં FIR-માં પણ નામ નોંધવામાં નથી આવ્યું. ત્યારે આવો આપણે પરિવાર સાથે વાત કરીએ એમના ભાઈ જોડે કે શું છે સમગ્ર મામલો. આપનું નામ? મારું નામ કેવલ. કેવલભાઈ, શું કહેશો, શું છે આખી વિગત? આખી વિગતમાં એવું છે, જ્યારથી એક એક્સિડન્ટના ઘટનાનો બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં બધાય ઉપરથી નીચે મિલી ભગત એવી રીતની વાત છે. ક્યાંય નામ નથી આપવામાં આવ્યું, કે ફોટો નથી, કે જાહેર નથી કર્યો. બાકી કોઈ પણ પ્રકારનો નાનો ગુનો થાય તો એને ઘટના સ્થળે લઈ આવીને રિકન્સ્ટ્રક્શન કરાવે. બરાબર છે, આપણને બધાને ખબર છે, કોઈક પાસે 2 દારૂની બોટલ પકડાય તો બે સાહેબ ઉભા રાખે, 4 સાહેબ ઉભા રહીને બધા ફોટો પાડીને બતાવે છે. તો આ વ્યક્તિનું મોઢું કેમ છુપાવવામાં આવ્યું? બરાબર છે. અને બીજે દિવસે હું સવારે ગયો ત્યારે મને એમ કીધું કે ઉપર છે અમારી પાસે, અમારી કસ્ટડીમાં, તમને જોવા ન દે. જોવા ન દે હું કઈને મારવાનો તો હતો નહીં. મને એમ કે તમને જોવા ન દે, એવું કઈ ચાલતું તો હોય નહીં. એવી ભલે ને સળિયાની અંદર હોય કે ઓફિસમાં બેઠો કે ગમે ત્યાં રૂમમાં બેસાડ્યો હોય, મને બતાવી તો શકતા હતા ને કે આ વ્યક્તિ આ જ છે, આ ભાઈ છે ને આ હતા. અને જે ઓરિજિનલ જે સીસીટીવીની ફૂટેજ છે એ સામે લઈ આવે એટલે અમને ખબર પડી જાય કે કયો વ્યક્તિ હતો ને કોણ છે. જેનાથી આ થયું છે એ વ્યક્તિ એ જ પોતે છે કે બીજો ઊભો કરીને બીજાને રાખ્યો છે. આમાં કોઈને કંઈ ખબર પડતી નથી અને તમામ પ્રકારની વિગતો બધી એની ગુપ્ત રાખવામાં આવી છે. આ બધી પ્રજા સમક્ષ ને મીડિયા સમક્ષ ને બધાને આપવામાં આવે એવી અમારી માંગ છે. જ્યારે એવું આક્ષેપ અત્યારે લાગી રહ્યો છે કે બીજો શખ્સ છે, એટલે તમને એવું કઈ માહિતી મળી છે કે એવું કઈ છે કે આ શખ્સ બીજો જ છે, એવું કઈ છે આઈડિયા? જો શખ્સ ઈનો જ હોય તો મોઢે રૂમાલ બાંધવાની ક્યાં જરૂર જ આવે? એને કઈ નાનો ગુનો નથી કર્યો, મારા ભાઈનો જીવ ગયો છે. આમાં અત્યારે કલમ કઈ કઈ લગાડવામાં આવી છે? માનવ હદની જે કલમ છે માનવ હદની કલમ જ નથી લગાડી આ લોકોએ, અને FIR-માં નામ નથી લખ્યું. એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ લોકોને બીજે દિવસે છોડી દેવાનો હશે. કેવી રીતનું હશે આમાં? જો 105ની નવી કલમ આવી છે માનવની, તો એ લગાડવી જોઈએ કે ન લગાડવી? એવું તો ના હોય કે રોડ ખાલી હોય તો તમે 140 ને 150 ને 200 ગમે એટલી સ્પીડે ચલાવી શકો. આ કઈ યોગ્ય વાત તો છે નહીં, બધાને ખબર જ છે. તો આને જે યોગ્ય પ્રકારે જે કાયદાકીય જે થવું જોઈએ એ પ્રકારની એક પણ પ્રકારની કામગીરી થઈ હોય એવામાં દેખાતું નથી. હવે આગળ તમે શું કઈ રીતની તૈયારી દાખવી છે? આગળ તમે શું ક્યાં સુધી લડત છે? અમે આગળ આ CP સાહેબને વિનંતી છે કે યોગ્ય પ્રકારની તપાસ કરે. બાકી અમે ધરણા પર બેસું, આંદોલન કરશું, બધું આવે. અને બધા સ્ટુડન્ટ બધા આવ્યા છે મારો. આજ સવારે આ એક સ્ટુડન્ટ છે, બધા એ સ્ટુડન્ટ જ હતો. તો બધા આમાં નવી યુવા પેઢી કરે છે, તો છોકરો બધાને શું સમજવાનું? FIR જ ખોટી લખેલી છે. પહેલા અમારા જે ભાઈનું કેવલ ફરિયાદી છે એનું
ધંધો ને બધું ખોટું બતાવેલું છે અને ગાડીની પ્લેટ નંબર આપી છે ને એ એમાં ખોટી બતાવી છે. નથી જે આરોપી છે એનું નામ નથી ક્યાંય જાહેર કર્યું, એના પપ્પાનું નામ નથી કર્યું, એનું ઘરનું સરનામું કાંઈ પણ એમાં દર્શાવવામાં નથી આવ્યું. ત્યારે એમના બેન પણ જોડે છે, આપણે એમની જોડે પણ વાત કરીશું કે શું છે વિગત. આમાં ઉપરથી નીચે શું ચાલે છે એમને કંઈ ખ્યાલ નથી. આમાં મારા ભાઈને જે જવાનું હતું એ વ્યક્તિ વહી ગયો છે. અમારી એક જ માંગ છે કે અત્યારે એને ન્યાય મળવો જોઈએ. જે આ વસ્તુ ખોટી થઈ છે, FIRની કોપી ખોટી બનાવી, નામ ખોટું છે, નંબર, ઉંમર એની એજ ખોટી આપી છે. એ વ્યક્તિ કહે છે કે જે ડિટેલ્સ આપી છે કોઈ અમને આપવામાં આવી નથી, તો એમને ડિટેલ્સ મળે, અમને એને પૂરો ન્યાય મળે, એ અમારી માંગ છે અત્યારે. ત્યારે એક ઘરનો ચિરાગ એટલે કે 20 વર્ષનો જ યુવક છે અને ઘરની એક લાગણી હોય, સપના હોય ઘણા બધા, અને આ રીતનો જો ન્યાય આપવામાં આવે કે એવી જ પણ જાણ થાય છે કે છોડી મૂકવામાં આવે છે ત્યારે જામીન ઉપર એમને, તો શું કહેશો બેન? આ આખી વસ્તુ મને પૂછો ને એ પહેલાં જ કોઈ પણ વ્યક્તિને અયોગ્ય લાગે. અમારા દીકરાની સાથે આવી રીતે થયું છે અને જો 24 કલાક નથી થયા એ પહેલાં જામીન મળી જાય તો કોઈ પણ, અમે તો શું પણ નાના છોકરા હોય ને એને પૂછો ને તો એની ખ્યાલ આવે કે આમાં કાર્યવાહી થઈ જ નથી તો 24 કલાક પહેલાં જામીન મળે. નહીંતર આ નાનો ગુનો નથી, હત્યાવધનો ગુનો, આ માનવવધનો ગુનો છે. આમાં એટલી ઝડપથી જામીન મળે જ નહીં. એટલે અમારી અત્યારે એક જ માંગ છે કે અમારા દીકરા સાથે ન્યાય કરો, ન્યાય કરો, ન્યાય કરો. અને આજે અમે અમારા દીકરાને એની વિધિ, અમે ઓમ તો એને નથી મળી શક્યા પણ અત્યારે અમે એની વિધિ નથી કરી શકતા. અત્યારે અમે અહીંયા રખડી છીએ, અમારો દીકરો અમારી ઘરે રાહ જોવે છે કે બધાય મને મૂકીને ક્યાં વયા ગયા, મારો ફોટો મૂકીને વયા ગયા બધાય. તો અમારી એક માંગ છે કે જેમ બને એમ જલ્દી ન્યાય કરો. અમારી CP સાહેબને રજૂઆત છે કે તમે જલ્દી ન્યાય કરો અને અમને આશા છે કે CP સાહેબ અમારો ન્યાય કરશે ને કરશે જ. શું કહેશો બેન કે એક કુળદીપક હતો ઘરનો, પણ જેને કહેવાય કે અત્યારે ન્યાય માટે તમે દોડા કરો છો, વિધિ માટે તમારી પાસે અત્યારે જેને કહેવાય કે ન્યાય માટે કરવા માટે અત્યારે વિધિમાં તમે સમય નથી આપી શકતા, તેમની પાછળ ક્રિયામાં, આને શું તમે કઈ રીતે જોશો? આને તમે કઈ રીતે કહો? અમારો દીકરો ઓમ તો રોડ ઉપર વયો ગયો પણ એને વિધિ નથી પામતો કેમ કે અમને ન્યાય નથી મળતો. એટલે જો અમને સરકારે અને પોલીસે સપોર્ટ આપીને ન્યાય કર્યો હોત ને તો અત્યારે અમારે અહીંયા ન આવવું પડત અને અમે અત્યારે એની વ્યવસ્થિત વિધિ કરતા હોત. અમારો દીકરો ટીપું પાણી પામ્યો નથી તો અમે અત્યારે એની બધી વિધિ વ્યવસ્થિત કરત તો અમને થોડીક માવતરને હૈયારી થાત કે અમે એની વિધિ વ્યવસ્થિત કરી છે. એટલે મારી વિનંતી છે કે જેમ બને એમ ઝડપથી ન્યાય કરો અને પ્રજાને કાયદા ઉપરથી, પોલીસ ઉપરથી અને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય ને એ પહેલા ન્યાય કરો. જેમ કે બેન અત્યારે એવું જોવામાં આવે છે કે ચોક ઉપર નાના માણસોને પકડે છે, પણ આવા જે છે બેફામ રાક્ષસ ચાલે છે, રેસના, જેને કહેવાય રફતારના રાક્ષસ છે, તેવાને અત્યારે જવા દે છે. આને શું કહેશો? જ્યારે એમના મમ્મી જોડે છે, એમની જોડે આપણે એક વાત કરીશું અને એમની વેદના જાણીશું. મોટાને તો કઈ કરતા નથી, નાના માણસોને હેરાન કરવાનું કામ પોલીસનું છે. બીજું તો કઈ ન હકી અમે એને. પણ બેન જેને કહેવાય કે હજી ગણતરીના દિવસો જ થયા છે, એક સપ્તાહ પણ નથી, એક અઠવાડિયું નથી ગયું, અને જ્યારે 2 દિવસ અને છોડી મૂકવામાં આવે છે. શું કહેશો પોલીસને? તમે શું કહેશો? પોલીસ પૈસા ખાઈને છોડી નાખે છે બધાને. પબ્લિક બધી ખબર જ પડે છે પબ્લિકને. સુકામ છોડે છે એમ પૈસા, જેની પાસે પૈસા છે એના છૂટે છે, નથી એને મારી નાલવા જેવા નથી રહેવા દેતા. એ કમાઈને ખાઈને એવાય નથી રહેવા દેતા. પણ પૈસા છે એના છોકરાને કાંઈ, એનું નામે બહાર નથી આવતું, એનું મોઢું કોઈ નથી જોતું, એનું કાંઈ બહાર આવતું નથી અને ગરીબનું બધું ખુલ્લેઆમ થાય છે. અને ડિસેમ્બરમાં જો પોલીસ વાળાએ કે સરકારે ન્યાય કર્યો હોત, એને કાલે ન છોડી દીધી હોય તો ન છોડ્યો હોત તો અમને પૂરો ન્યાય મળે. તો તમે સમજો છો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અત્યારે અમારા દીકરાની વિધિને એ બધું કરવાનું હોય, એ છોડીને અમારે આવવું ન પડત. જો એને યોગ્ય ન્યાય સરકારે અને પોલીસે કર્યો હોત તો અમારે અહીંયા આજ ન આવવું પડત. અમારા છોકરાનું દુઃખ ને એની વિધિઓને જે કંઈ કરવાનું હોય હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમને ખબર જ છે કે શું વિધિઓ થાય, એ છોડીને અમારે અહીંયા આવવું પડે છે. એ અમને ગમતું નથી પણ અમારે આવવું પડ્યું. અને આજે અમારા દીકરા સાથે થયું છે એ બીજાના દીકરા માટે ન થાય, બીજાના દીકરા સાથે ન થાય એના માટે અમે આવ્યા છીએ. અમારું તો જે થઈ ગયું હવે એમાં અમને તો કાંઈ પાછો મળવાનું જ નથી, પણ કોઈના દીકરાનું ન થાય એટલા માટે અમે આજે આ અમારો જે કાર્ય કરવું હોય એ છોડીને અમે અહીંયા આવ્યા છીએ. બેન હવે આ એક જેને કહેવાય કે નવો વળાંક છે, પણ હવે બસ તમારે એક બીજાના દીકરા સાથે નથી, તમે રોડ ઉપર ન્યાય માટે આવ્યા છો કે બીજા કોઈનો કુળદીપક છે તે ન ઓલવાય, એના માટે તમે એક આ સારી આ પહેલ કરી છે, તો તમે એ માટે શું કહેવા માંગશો પોલીસ તંત્રને અને લોકોને? બધા અમારી સાથ દે ને અમને ન્યાય અપાવે, બસ એ જ.
ત્યારે અત્યારે પરિવારજનો છે તે અત્યારે ન્યાયની માંગ સાથે અત્યારે કમિશનર કચેરીથી લઈને અનેક જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે હવે આમાં એ જોવાનું કે આ પરિવારજનોને છે તે ન્યાય ક્યારે મળે અને ક્યારે હવે પરિવારનો જે છે અંદરથી જે છે તે શાંત થાય મન. ન્યૂઝ ટીવી ચેનલ ન્યૂઝ રૂમ સાવંચાની રાજકોટ.